નમસ્કાર દોસ્તો, આજે ફરીથી એકદમ નવી તાજી ખબર લઈને આપની સમક્ષ આવ્યો છું, જે છે બોર્ડ એક્ઝામ 2023ની. આગામી માર્ચમાં ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા લેવાવાની છે. ત્યારે બોર્ડે કેન્દ્ર પર સંચાલકોને હાજર ન રહેવા આદેશ આપ્યો છે. શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં યોજાનારી પરીક્ષાને લઈને એક પરિપત્ર જાહેર થયો છે, જેને પગલે સંચાલકોને ઝાટકો લાગ્યો છે. પોતાની જ સ્કૂલમાં તેઓ પરીક્ષા સમયે હાજર નહીં રહી શકે. પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે આ નિર્ણય લેવાયો છે. સ્કૂલમાં હાજર સંચાલકોને મેળા પીણા હાજરી કેટલાક છાત્રોને મદદ કરતા હોવાના આક્ષેપ બાદ બોર્ડે આ નિર્ણય લીધો છે. એમની હાજરીને પગલે શિક્ષકો પણ આંખ આડા કાન કરતા હોવાની વ્યાપક ફરિયાદો બોર્ડને અગાઉથી પણ મળી ચૂકી છે. બોર્ડની પરીક્ષામાં પારદર્શક રીતે લવાય એ માટે નિર્ણય લેવાયો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ આગામી માર્ચ 2023માં યોજાનાર ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં સંચાલક ટ્રસ્ટીને પરીક્ષા કેન્દ્રમાં હાજર ન રહેવા અંગેનો આદેશ કરાયો છે. બોર્ડ દ્વારા આ અંગે કરાયેલા પરિપત્રમાં સ્પષ્ટ રીતે કરી દેવાયું છે કે બોર્ડની પરીક્ષા દરમિયાન સંચાલક ટ્રસ્ટીને કોઈ કામગીરી સોંપાતી ન હોવાથી તેમને કેન્દ્રમાં હાજર રહેવાની જરૂર નથી. આ અંગે તમામ ડીઈઓ દ્વારા સ્કૂલોમાં સૂચના પહોંચતી કરવામાં આવી છે. બોર્ડના અધિકારીઓ પરીક્ષા સમયે ચેકિંગમાં હોય છે. આ સમયે કોઈ સંચાલક હાજર હશે તો કાયદેસરની કાર્યવાહી થઈ શકે. માધ્યમિક શિક્ષણ ધારા 1972 અને વિનિયમો અન્વયે જાહેર પરીક્ષાઓમાં ઉપયોગમાં લેવામાં આવતા ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓનો ઉપયોગ પરીક્ષા સ્થળ તરીકે બોર્ડની જાહેર પરીક્ષાઓમાં કરવામાં આવે છે, જેથી આચાર્ય, શિક્ષક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને પરીક્ષાની કામગીરી સોંપવામાં આવે છે. જ્યારે સંચાલક મંડળના હોદ્દેદારોને પરીક્ષા દરમિયાન કોઈ કામગીરી સોંપવામાં આવતી નથી, જેથી આગામી તારીખ 14 માર્ચથી 29મી માર્ચ દરમિયાન યોજાનારી ધોરણ 10 અને 12ની બોર્ડે કરેલા પરિપત્રમાં જણાવાયું છે કે પરીક્ષામાં શાળા મંડળના કોઈ ટ્રસ્ટી કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં તેઓ હાજર રહી શકશે નહીં, જેથી બોર્ડની પરીક્ષામાં કોઈ પણ પ્રકારની અડચણો આવશે નહીં. અને દોસ્તો, આ ખબર જો તમને સારી લાગી હોય અને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.